નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9માં જે આપણું ગણિત વિષયનું દ્વિતીય પરીક્ષા માટેનું વિકાસ અસાઇનમેન્ટ છે એમાં સેક્શન એ વિભાગ એમાં પ્રશ્ન 1 જે આપણો વિકલ્પો છે એના વિશે વાત કરીશું. તો મિત્રો અહીંયા પહેલો દાખલો છે આપણી જોડે વિભાગ એ, એમાં જે પહેલો પ્રશ્ન આવે છે એ આપણે પરીક્ષામાં 1 થી 4 પ્રશ્નમાં પૂછાય છે અને જેમાં છે કે સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાના છે. એમાં આપણી જોડે પહેલું ચેપ્ટર છે કે માઇનસ વર્ગમૂળમાં 48 ના છેદમાં વર્ગમૂળમાં 27 એ કેવી સંખ્યા છે એ બતાવવાની છે. તો આપણે અહીંયા જોઈએ, ગણતરી કરશું. પહેલાં તો આ સંખ્યા કેવી છે? સમય સંખ્યા છે. અને કેવી રીતે છે તો જોઈએ. તો મિત્રો અહીંયા શું છે? માઇનસ વર્ગમૂળમાં 48 અને છેદમાં વર્ગમૂળમાં 27. ક્લિયર? તો હવે તમે આને એક જ વર્ગમાં લખી શકો. આમ વર્ગમૂળમાં 48 ના છેદમાં 27 લખી શકીએ આપણે. માઇનસ બરાબર 48 ના ભાગ પાડવાના છે. કેવી રીતે થશે? તો કે 16 તરી 48 અને 9 તરી 27. આ 3 ને આ 3 જશે એટલે વધ્યું શું આપણી જોડે? તો કે વર્ગમૂળમાં વર્ગમૂળ મોટો પાડીએ. વર્ગમૂળમાં 16 છેદમાં 9 થશે. ચલો, હવે વર્ગમૂળમાં 16 છેદમાં 9 છે એટલે 4 નો વર્ગ 16 અને 3 નો વર્ગ 9 થશે. વર્ગ અને વર્ગમૂળની નિશાની નીકળી જશે. ક્લિયર? વર્ગ અને વર્ગમૂળની નિશાની નીકળી જાય. આને હજુ એક સ્ટેપ વધારવું હોય સમજવા માટે તો આને આમ લખાશે 4/3 આખાનો વર્ગ, એની વર્ગમૂળની નિશાની બધામાં આગળ માઇનસ, એટલે વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય એટલે વધ્યું શું? 4/3. હવે આ સંખ્યા કેવી છે? સમય સંખ્યા છે મિત્રો. તો પહેલાનો આપણો જવાબ શું આવશે? ડી. ત્યારબાદ બીજો છે, જો પી અને ક્યુ પૂર્ણ વર્ગ સંખ્યા હોય તો એ હંમેશા પૂર્ણ વર્ગ સંખ્યા થાય. તો તે હંમેશા પૂર્ણ વર્ગ સંખ્યા થાય એવી સંખ્યા કઈ છે? તો મિત્રો જો પી અને ક્યુ તો આપણે ઓપ્શન પહેલા તો લઈ લઈએ. તો અહીંયા આપણે જોઈએ પહેલો ઓપ્શન એ, તો જેમ કે પી અને ક્યુ પૂર્ણ વર્ગ છે 2 + 3 નો વર્ગ એટલે શું થાય? 2 નો વર્ગ 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ. પી એટલે કે 1 લઈએ અને ક્યુ એટલે 2 લઈએ. બંને પૂર્ણ વર્ગ સંખ્યા છે એટલે કે 1 + 4 થાય એટલે કે 5 કેવી સંખ્યા? પૂર્ણ વર્ગ છે. તો પહેલો ઓપ્શન ના આવે. પછી છે 2p. તો 2p માં આપણે p બરાબર લઈએ 1 નો વર્ગ, તો 2 × 1 એટલે 3 કેવી પૂર્ણ વર્ગ સંખ્યા છે? તો કે બીજો ઓપ્શન પણ ના આવે. ચોથો ઓપ્શન જોઈએ, 4 × પૂર્ણ વર્ગ સંખ્યા, કે q બરાબર 2 લઈએ તો 4 × 4 16 કેવી છે? પૂર્ણ વર્ગ સંખ્યા છે. બીજું એક લઈએ 3 નો સ્ક્વેર, 4 × 9 4 × 9 = 36 એટલે આ એક સંખ્યા આવશે. બરોબર? તો બી છતાં છેલ્લી એક જોઈ લઈએ, p નો સ્ક્વેર વત્તા q નો સ્ક્વેર, 1 નો વર્ગ વત્તા 1 નો વર્ગ. 1 નો વર્ગ 1 અને 1 નો વર્ગ 1 એટલે 2 થાય. 2 કેવી પૂર્ણ વર્ગ સંખ્યા છે? કે નથી, એટલે આપણો જવાબ શું આવશે? સી આવશે. ત્યારબાદ ત્રીજા દાખલામાં જોઈએ કે 2 વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં 6, બીજા કોષમાં છે 2 વર્ગમૂળમાં 2 ઓછા વર્ગમૂળમાં 6. તો મિત્રો આ સંખ્યા કઈ છે? તો કે a વત્તા b a ઓછા b. એનું સૂત્ર શું છે? કે a² - b². અહીંયા a કોણ થશે? તો કે 2 વર્ગમૂળમાં 2 નો વર્ગ ઓછા b કોણ થાય? તો કે 6 વર્ગમૂળમાં થાય. ચલો, 2 નો વર્ગ 4 અને વર્ગમૂળમાં 2 નો વર્ગ 2 ઓછા વર્ગમૂળમાં 6 નો વર્ગ 6 થાય. એટલે કે શું થશે? 8 - 6 અને 8 માંથી 6 જાય તો 2 વધે. તો આપણો જવાબ કેટલો આવે મિત્રો? 2 આવશે ત્રીજામાં. ત્યારબાદ ચોથો દાખલો જોઈએ કે 15 વર્ગમૂળમાં 15 ભાગ્યા 3 વર્ગમૂળમાં 3. તો જોઈએ મિત્રો, આને આપણે તો પહેલા આ રીતે લખીએ, 15 વર્ગમૂળમાં 15 ભાગ્યા 3 વર્ગમૂળમાં 3. હવે આની ગણતરી કરવી હોય તો કેવી રીતે થાય મિત્રો? તો દેખો, 5 તરી 15 એ 5 અને આમ પહેલા તો આપણે સાદી રીતે લખીએ. આ રીતે લખેલું છે તો એને આ રીતે લખાય, 5/3 ગુણ્યા વર્ગમૂળમાં 15/3 પણ લખાય. ચલો, 5 તરી
15 ને વર્ગમૂળમાં 3 ભાગ્યા વર્ગમૂળમાં 5 થશે. ક્લિયર? તો જવાબ શું આવશે? 5 વર્ગમૂળમાં 5 જવાબ આવે. અહીંયા વર્ગમૂળમાં 5 આવશે. અને આ રીતે વર્ગમૂળમાં 15 ભાગ્યા 3 લખો તો 5 જવાબ આવે એટલે વર્ગમૂળમાં 5 આવે અને 5 તારી 15 એટલે 5 જવાબ આવે. તો આપણો ઓપ્શન શું આવશે? સી આવશે, 5 વર્ગમૂળમાં 5. ચલો ત્યારબાદ પાંચમો દાખલો છે 2 ની 0 ઘાત 8 ની 0 ઘાત અને 5 ની 0 ઘાત. હવે ઘાત અને ઘાતાંકમાં નિયમ છે, કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય ને 0 ઘાત હોય તો તે સંખ્યા કેટલી ગણાય? તો તે 0 ઘાત હોય, x ની 0 ઘાત હોય તો તે અહીંયા લખીએ કમ્પ્લીટ, x ની 0 ઘાત હોય તો 1 થાય. સમજ્યા? તો હવે 1 ની 0 ઘાત એટલે 1 થયું, 8 ની 0 ઘાત એટલે 1 થયું અને 5 ની 0 ઘાત એટલે એ પણ થયું 1. તો 2 ના છેદ 1 વત્તા 1 2 ના છેદમાં 1. એ જવાબ કેટલો આવશે આપણો? 2 જવાબ આવે. તો આપણા માટે જવાબ કેટલો થયો? એ 2 જવાબ થયો. ધ્યાન રાખો મિત્રો, કોઈ બી સંખ્યા આવે, ઘાત અને ઘાતાંકનો નિયમ જ છે કે કોઈ બી સંખ્યાની 0 ઘાત એટલે કેટલા ગણાય? 1 ગણાય. 0 ના થાય, એ યાદ રાખજો. ત્યાર પછી છઠ્ઠો દાખલો છે આપણી જોડે, ખાલી જગ્યાએ 7 અને 8 વચ્ચે આવેલી સમય સંખ્યા છે. તો 7 અને 8 ની વચ્ચે સમય સંખ્યા કઈ છે? તો 7 અને 8 ની વચ્ચે આવેલી સમય સંખ્યા શોધવા માટે તો આપણે પહેલા તો શું કરશું? પહેલા તો 7 અને 8 છે, તો બંનેને આપણે વચ્ચેની સમય સંખ્યા શોધવાની. જનરલી તો જે સંખ્યા પૂછી હોય ને એને +1 કરીને આપણે માન લો કે આ બંને વચ્ચેની 8 સંખ્યા પૂછી છે, 8 સંખ્યા શોધો તો 8 + 1 કરીને 9 કરીએ, અથવા 4 પૂછી છે, 4 સમય સંખ્યા શોધો 4 + 1 કરીને 5 વડે ભાગવે, 5 વડે ગુણીએ છીએ આપણે. પણ અહીંયા આપણે જોઈએ કયા સીધું કહું છું, જવાબ આપણો 61/8 આવે. કેવી રીતે આવે તે જોઈએ. 7/8 અને 8/8. સમજ્યા? અત્યારમાં કંઈ નથી એટલે શું કહેવાય? કંઈ નથી એટલે શું કહેવાય? કે 7/1 અને 8/1. આ બંનેને આપણે 8 વડે ગુણીને 8 વડે ભાગીએ. એવી રીતે આને 8 વડે ગુણીને 8 વડે ભાગીએ. ક્લિયર? તો 7 × 8 કેટલા થાય? 56 અને 64/8. આ બંને વચ્ચે સંખ્યા કેટલી આવે? તો 61/8 આવે. આપણી સમય સંખ્યા કેટલી થાય? આમ તો થાય 57/8, 58/8, 59/8, 60/8, 61/8, 62/8, 63/8. આ બધી સમય સંખ્યા જ છે, અને આપણને ઓપ્શનમાં કઈ છે? 61/8 આપી છે. પરીક્ષામાં ટર્ન બાય ટર્ન બધા ટ્રાય કરવાના, જે સેટ થાય એ લખી દેવાનું. ચલો ત્યારબાદ ચેપ્ટર નંબર 2 ના દાખલા જોઈએ આપણે, જેમાં પહેલું કીધું છે કે 3x + x નો ઘન, બીજા કૌંસમાં x + 1/x ના વિસ્તરણમાં x² નો સહગુણક કેટલો? તો મિત્રો દેખો, 3x ને આખા કૌંસ સાથે ગુણી લઈએ તો 3x × x + 1/x. ફરીથી x ના ઘનને આખા કૌંસ સાથે ગુણી લઈએ. ક્લિયર? ગુણાકાર કરશો એટલે જવાબ શું આવશે? 3x × x એટલે 3x² વત્તા 3x ભાગ્યા x વત્તા x નો ઘન વત્તા 1 ગુણ્યા x એટલે x ની 4 ઘાત વત્તા x³ ભાગ્યા x. હવે મિત્રો જો આ x જશે, અહીંયાથી આ x દૂર કરીએ અને આ કેટલા થઈ જાય? સ્ક્વેર થઈ જાય. બરોબર? x ની ઘન ભાગ્યા x હોય એટલે એક x ઉડી જાય એટલે x² થઈ જાય. હવે પદાવલી હજુ પૂરી નથી થઈ. શું છે? 3x² વત્તા 3 વત્તા x ની 4 ઘાત વત્તા x². 3x² વત્તા x² એટલે 4x² થાય વત્તા 3 વત્તા x ની 4 ઘાત. હવે આપણને પૂછ્યું શું? x² નો સહગુણક. તો x² નો સહગુણક કેટલો છે? 4 છે. ક્લિયર મિત્રો? તો અહીંયા આપણો પહેલો દાખલો ચેપ્ટર 2 નો પૂરો થાય. ત્યારબાદ આગળ જોઈએ દાખલા નંબર 2. શું કીધું છે? x નો ઘન 27y ઘન વત્તા 9x² વત્તા 27x² બરાબર ખાલી જગ્યા x ઘન થાય. તો મિત્રો આપણું પદાવલી શું છે અહીંયા? તો અહીંયા જોઈએ
એક્સનો ઘન એટલે કે એનું ઘનનું એક્સ ઘનનું ઘનમૂળ એક્સ થાય. 27y ઘનનું ઘનમૂળ કેટલું થાય? 3y થાય. વત્તા 3 કૌંસમાં એક્સ ગુણ્યા 3y અહીંયા સ્ક્વેર આવશે વત્તા 3 ગુણ્યા એક્સ 3y સ્ક્વેર બરાબર શું થાય? તો કે એક્સ વત્તા 3y નો ઘન થશે. એટલે અહીંયા શું હશે? એક્સ વત્તા 3y થાય. સૂત્ર છે મિત્રો એક્સનો ઘન વત્તા એનો ઘન વત્તા બીનો ઘન વત્તા 3a સ્ક્વેર બી પ્લસ 3ab સ્ક્વેર બરાબર a પ્લસ બી આખા કૌંસનો ઘન. આ નિત્ય સમજાવવાનું એના આધારે દાખલો ગણાય છે. ત્યારબાદ ત્રીજો દાખલો જોઈએ. અહીંયા શું થયું કે એક્સ સ્ક્વેર માઇનસ 7x માઇનસ 18 બરાબર એક્સ પ્લસ એમ અને એક્સ પ્લસ એન હોય તો એમ પ્લસ એન કેટલું થાય? તો પહેલાં તો આનું સાદું રૂપ આપી દઈએ. તો એક્સનો સ્ક્વેર ઓછા 7x ઓછા 18 બરાબર શું થશે? એક્સનો સ્ક્વેર અવયવ પાડવાના તો શું થશે? વત્તા એક્સ ઓછા 8x ઓછા 18 સોરી 18 નથી 8 છે મિત્રો અહીંયા સોરી 18 છે 18 તો 18 છે ને તો મિત્રો અહીંયા શું થશે? એક્સનો સ્ક્વેર ઓછા 7x ઓછા 18 એટલે કે એક્સનો સ્ક્વેર 9 દુ 18 એટલે કે 2x વત્તા 9x ઓછા 18 બરાબર સોરી અહીંયા ભૂલ થઈ. x પ્લસ 2 ઓછા 9x ઓછા 18 કોમન બેમાંથી શું નીકળશે? પહેલામાંથી x કોમન નીકળશે x પ્લસ 2 વધે. બીજામાંથી કોમન શું વધે? માઇનસ 9 કોમન કાઢીએ તો x પ્લસ 2 વધે. માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે શું? x માઇનસ 9 અને x પ્લસ 2 બરાબર શું થશે? આ સૂત્ર થશે x પ્લસ એમ અને બીજા કૌંસમાં x પ્લસ એન એટલે m બરાબર શું મળ્યું? -9 અને n બરાબર શું મળ્યું? 2. -9માંથી -2 જાય તો કેટલા વધે મિત્રો? તો કે -7 વધે. તો આપણો જવાબ કેટલો આવશે? -7 આવે. ક્લિયર? ત્યારબાદ ચોથા દાખલામાં કીધું છે કે એક્સની 11 વત્તા 101 ને એક્સ પ્લસ 1 વડે ભાગતા શેષ શું મળે? તો અહીંયા લખશું પી ઓફ એક્સ બરાબર શું હતું? એક્સની 11 વત્તા 101. હવે પી ઓફ એક્સને એક્સ પ્લસ 1 વડે ભાગતા મળતી શેષ બરોબર શોધવાની છે. તો શું થશે? પી ઓફ -1 દ્વારા મળે. હવે પી ઓફ એક્સને એક્સ પ્લસ વડે ભાગતા મળતી શેષ પી ઓફ -1. પી ઓફ -1 કેવી રીતે આવ્યું? તો આપણો અવયવ શું છે? એક્સ પ્લસ 1 એને બરાબર 0 માટે એક્સ બરાબર કેટલા આવે? -1 આવે. એટલે અહીંયા પી ઓફ -1 કેટલું કર્યું? પી ઓફ એક્સ બરાબર પી ઓફ -1 થઈ ગયું. હવે આ કિંમત આપણે પી ઓફ એક્સમાં મૂકી દઈએ તો પી ઓફ -1 બરાબર -1/11 વત્તા 101 -1/11 એકી સંખ્યામાં ઘાત છે તો -1 ના -1 રહેશે વત્તા 101 એટલે કેટલો જવાબ આવે? 100 આવે. તો મળતી શેષ કેટલી મળી આપણને? મળતી શેષ 100 મળે. આપણો જવાબ 100 ક્યાં છે? આ ડી ઓપ્શન આપણો સાચો. ક્લિયર મિત્રો? ત્યારબાદ પાંચમો દાખલો. બહુપદી પી ઓફ એક્સ બરાબર 3x - 7 નું શૂન્ય શું? તો પી ઓફ એક્સ બરાબર શું છે? 3x - 7. તો પી ઓફ એક્સ બરાબર 0 લેતા એટલે શું થશે? 0 બરાબર 3x - 7. 7 ને બરાબરની સામે લેજે એટલે શું થશે? અથવા આમ ના કરવું હોય તો આપણે આમ લખીએ ડાયરેક્ટ કે લેતા એટલે 3x - 7 બરાબર 0. 7 ને બરાબરની સામે લઈ જઈએ એટલે 3x બરાબર 7 માટે x બરાબર 7/3 જવાબ આવે. ક્લિયર? તો આપણો જવાબ સી આવશે અહીંયા 7/3. ત્યારબાદ છઠ્ઠો દાખલો છે
પી ઓફ એક્સમાં એક્સ ઘન વત્તા 8x² વત્તા 19x વત્તા 12નું એક શૂન્ય ખાલી જગ્યા છે. તો શું કરવાનું? એક્સના સ્થાન પર 1 2 -2 -1 મૂકીને ગણતરી કરવાની. પહેલાં પી ઓફ 1 લઈએ. 1નો ઘન વત્તા 8 1નો સ્ક્વેર વત્તા 19 1 વત્તા 12. ચલો બધાનો સરવાળો થશે એટલે 0 તો થાય જ નહીં, એટલે આ તો પહેલો ઓપ્શન ના આવે. તો પછી -1 લઈએ. -1નો ઘન વત્તા 8 -1નો વર્ગ વત્તા 19 -1 વત્તા 12. -1નો ઘન એટલે -1 -1નો વર્ગ એટલે 1 ગુણ્યા 8 એટલે 8 પ્લસ માઇનસ -19 પ્લસ 12. ચલો -19 ને -1 એટલે -20 ને 12 વત્તા 8 એટલે 20 બરાબર કેટલો થાય? 0. એટલે આપણો જવાબ કેટલો આવશે? -1 આવશે. મિત્રો નાનાથી શરૂઆત કરવાની, ઝડપથી મળી જશે. ત્યારબાદ ચેપ્ટર 8ના દાખલા જોઈએ. કે એમાં કીધું છે લંબચોરસ એબીસીડીમાં AB બરાબર 12 સેન્ટીમીટર. જો ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ 72 સેન્ટીમીટર સ્ક્વેર હોય તો તેની પરિમિતિ ખાલી જગ્યા સેન્ટીમીટર થાય. તો પહેલા તો લંબચોરસનું ક્ષેત્રફળ કેવી રીતે થાય? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તમને આપી દીધું છે 72 સેન્ટીમીટર સ્ક્વેર. તમને એક માપ આપ્યું છે, જેમ કે લંબાઈ આપી છે 12 પણ પહોળાઈ શોધવાની છે. તો 72 ભાગ્યા 12 કરો બરાબર પહોળાઈ મળી જાય. સમજ્યા? તમને એક ક્ષેત્રફળ આપ્યું છે ને એક બાજુનું માપ આપ્યું, એક બીજી બાજુ શોધવાની છે. તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. 72 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ છે. 12 તમને એક આપેલું છે માપ, પહોળાઈ શોધવાની છે. તો અહીંયા શું થશે? 12 × 72 તો પહોળાઈ કેટલી મળી ગઈ? 6 સેન્ટીમીટર મળી. હવે તમારી જોડે લંબાઈ કેટલી હતી? તો કે લંબાઈ અંદર આપી છે 12 સેન્ટીમીટર છે. પરિમિતિ મળી જશે. તો લંબચોરસની પરિમિતિ બરાબર શું થાય? 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ થાય. માટે શું થશે? 12 વત્તા 6 2 ગુણ્યા 18 એટલે 36 જવાબ આવે. એટલે ડી ઓપ્શન આપણો આવશે. ત્યારબાદ આગળનો દાખલો બીજો. ત્રિકોણ એબીસીમાં AB BC અને CA કોના મધ્યબિંદુ છે? તો કે ત્રિકોણ એબીસીના મધ્યબિંદુ કોણ છે? તો કે ABC ત્રિકોણ છે એના મધ્યબિંદુ કોણ છે? અનુક્રમે D E અને F છે. બરોબર. આ બધાને જોડીએ આપણે એક નાનો ત્રિકોણ મળશે. ચલો AB નું માપ કેટલું છે? 7. BC નું માપ કેટલું છે? 8.4 અને CA નું માપ કેટલું છે? 7.2 હોય તો DEF ની પરિમિતિ શોધો. હવે મિત્રો જો દાખલો હું આખો નથી ગણતો, સમજાવી દઉં. હવે ત્રિકોણ એબીસી નું જે માપ છે, હવે તમારું જે પ્રમેય છે આપણે મધ્યબિંદુ પ્રમેય, એમાં BC નું માપ EF નું માપ BC કરતાં કેવું હોય? અડધું હોય. એ રીતે DF નું માપ AC કરતાં કેવું હોય? અડધું હોય. અને DF નું માપ BC કરતાં કેવું હોય? અડધું. એ રીતે EF નું માપ AB કરતાં અડધું અને DE નું માપ AC કરતાં અડધું થાય. મતલબ કે અંદરની 3 બાજુના માપ આ જે બહારની બાજુ છે એના કરતાં કેવું હોય? અડધું થાય. તો આપણે ડાયરેક્ટ લખાય કે ત્રિકોણ એબીસી ની પરિમિતિ બરાબર 1/2 ત્રિકોણ DEF ની પરિમિતિ લખાય. ડાયરેક્ટ આ રીતે આપણે સૂત્ર લખી દીધું. બરોબર. હવે એબીસી ની પરિમિતિ કેટલી છે? તો કે 7 વત્તા 8.4 વત્તા 7.2 બરાબર 1/2 ત્રિકોણ DEF ની પરિમિતિ. બધાનું ટોટલ કરીએ આનું એટલે કેટલું થાય? 22.6 1/2 ત્રિકોણ DEF ની પરિમિતિ. ચલો 2 ગુણાકારમાં છે, બરાબરની સામે જાય તો 2 ગુણાકાર સોરી અહીંયા આપણે 1/2 એબીસી માં લાગશે. અહીંયા ગુણાંક થશે, ગુણાંક
અહીં 1/2 નહીં આવે, ગુણ્યા થશે. અહીંયા 2 લખશું, 2 લખશું, 2 લખશું. બરોબર, સમજ્યા ને કેવી રીતે લખું છું? કે આપણે શું લખેલું કે જે DEF નું માપ છે એ મોટા ત્રિકોણ કરતાં કેવું છે? અડધું છે. એટલે આપણે અહીંયા બરાબરની નિશાની કરી એટલે DEF નું માપ ક્યારે આના જેટલું થાય? કે જ્યારે DEF ને 2 વડે ગુણીએ ત્યારે મોટા ત્રિકોણ જેટલું થાય, એટલે 2 વડે ગુણ્યા. ક્લિયર? હવે પરિમિતિ એટલે 22.6 ભાગ્યા આ 2 ને બરાબરની સામે લાવવું એટલે ત્રિકોણ DEF ની પરિમિતિ થાય. અને 22.6 ને 2 વડે ભાગે એટલે 11.3 આવે ત્રિકોણ DEF ની પરિમિતિ. અને અહીંયા જવાબ કેટલો આવશે? સોરી, આપણો જવાબ કેટલો આવે? 11.3. મેં ઓપ્શન જ ખોટા લખ્યા છે. પેલા ઓપ્શન સુધારી દઈએ. આપણા ઓપ્શન શું હતા અહીંયા? A બરાબર હતા 3.5, B બરાબર છે 4.2, C બરાબર છે 3.6 અને D બરાબર છે 11.3. તો મિત્રો આપણો જવાબ શું આવશે? 11.3 આવશે. ક્લિયર? ત્યારબાદ હવે મિત્રો ત્રીજો દાખલો છે. અહીંયા આપણને કીધું છે કે એક ત્રિકોણ છે, એ ત્રિકોણનું ABC આપેલો છે. ABC. હવે ત્રિકોણની અંદર એક નાનો ત્રિકોણ છે, મધ્ય બિંદુઓને જોડતા જે અંદરનો નાનો ત્રિકોણ મળે એ ત્રિકોણનું નામ આપણે X, Y અને Z આપીએ છીએ. હવે શું કીધું છે કે ત્રિકોણ ABCની સૌથી મોટી બાજુ 12 છે અને સૌથી નાની બાજુ 5 છે. બીજી ગમે તે એક બાજુ હશે. તો XYZ ની સૌથી મોટી બાજુનું માપ કયું થાય? હવે સૌથી આપણને ખબર છે કે AB છે એ YZ કરતાં કેવી બમણી હોય? તો બમણી હોય તો મતલબ આ 12 છે તો YZ નું માપ કેટલું થશે? 6 થશે. ક્લિયર? એ રીતે XZ નું માપ કેટલું થાય? BC કરતાં અડધું. તો BC નું માપ 5 છે તો આ માપ કેટલું થાય? 2.5. હવે આપણને કીધું છે સૌથી મોટી બાજુનું માપ ખાલી જગ્યા સેન્ટીમીટર થાય. તો સૌથી મોટી બાજુ કેટલી છે? 12 છે. તો 12 ના અડધા કેટલા થાય? 6. તો આપણો જવાબ કેટલો આવે? B આવશે 6. ક્લિયર? ત્યારબાદ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં A જેમ B જેમ C જેમ D બરાબર ખાલી જગ્યા શક્ય છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા કેવા હોય? સરખા હોય. તો 4/5 જેમ 4 જેમ 5 થશે. ક્લિયર મિત્રો? ત્યારબાદ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં ખૂણો A 75 હોય તો ખૂણો B કેટલો થાય? ખૂણો A 75 હોય તો અહીંયા એક સમાંતર બાજુ ચતુષ્કોણ દોરીએ આપણે, અથવા તો ચોરસ જ દોરી દો. આ A, B, C અને D આ 75 છે. આ ખૂણો કેટલાનો થાય શોધવાનો. તો હવે મિત્રો આ શું? બે સમાંતર બાજુઓની છેદિકાથી બનતા છેદિકાની એક જ તરફના અંતઃકોણનો સરવાળો કેટલો હોય? 180 અંશ. તો ખૂણો A વત્તા ખૂણો B બરાબર કેટલા થાય? 180. ખૂણા એનું માપ કેટલું છે? 75. માટે ખૂણો B બરાબર 180. 75 ને બરાબરની સામે લઈએ તો 180 માઇનસ 75. જવાબ કેટલો આવે? 105 આવે. D જવાબ આવે આપણો. ત્યારબાદ છઠ્ઠો દાખલો, સમબાજુ ચતુષ્કોણ ABCDના વિકર્ણો. સમબાજુ એટલે કે જેની બધી બાજુ કેવી છે? સરખી છે. બરોબર, આ 4 બાજુ સરખી છે. એના વિકર્ણો A, B, C અને D ના માપીએ. AC અને BD એમમાં છેદે છે. એમાં તો AMB નું માપ કેટલું થાય? 90. કારણ કે સમબાજુ ચતુષ્કોણના ખૂણા પરસ્પર શું થાય છે? લંબ દુભાગે છે. ત્યારબાદ ચેપ્ટર નંબર 9 ના દાખલા જોઈએ. ચક્રીય ચતુષ્કોણમાં ખૂણો A જેમ ખૂણો C બરાબર 17/19 હોય તો પહેલું તો ચક્રીય ચતુષ્કોણ હોય તો એમાં સામસામેના ખૂણાનો સરવાળો કેટલો હોય?
180 અંશ. ક્લિયર? હવે અહીંયા કેટલું કીધું છે? ગુણોત્તર ખૂણો એ જેમ ખૂણો સી બરાબર 17/19. એટલે કે બંનેનો સરવાળો કેટલો થાય? ગુણોત્તરનો સરવાળો બરાબર 17 + 19 એટલે કેટલો થશે મિત્રો? 36 થાય. તો ખૂણા એ માટે શોધવું હોય તો શું થશે? 17/36 ગુણ્યા 180. 36 પંચા 180, 17 પંચા કેટલા થાય? 85. એટલે જવાબ કેટલો આવશે? 85 જવાબ આવશે આપણો. ત્યારબાદ કીધું છે બીજામાં, એબી વ્યાસવાળા વર્તુળમાં, આ એક વર્તુળ છે, એમાં એબી વ્યાસ છે, બરોબર? એબી વ્યાસ છે. વર્તુળ પર બિંદુ સી, ત્રિકોણ એબી બિંદુ સી, એબીસી વ્યાસવાળા વર્તુળ પર બિંદુ સી છે. તો આ એબીસી વ્યાસવાળું વર્તુળ છે, એમાં એક બિંદુ સી છે. ખૂણો એ 35 હોય. હવે આપણને કીધું છે કે ખૂણો એ 35 હોય તો બીનું માપ શોધો. અહીંયા આપણે ઓ નામ આપી દઈએ. હવે મિત્રો દેખો, આપણે એક પ્રમેય છે કે વર્તુળના કેન્દ્ર આગળ, વર્તુળના ચાપે કેન્દ્ર આગળ જે ખૂણો બનાવ્યો હોય ને એના કરતાં અડધું માપ એ જ ચાપે વર્તુળના બીજા કોઈ ખૂણા, બીજી કોઈ બિંદુ આગળ જે ખૂણો આતરે એના કરતાં કેવું હોય? બમણું હોય. આ 180 હોય તો આ કેટલાનું હોય? 90નો થાય. ક્લિયર? તો આનું માપ કેટલું થશે? 90. આપણે અમને સેક્શન ડીમાં એક દાખલો શીખેલા કે વર્તુળના ચાપે વર્તુળના કેન્દ્ર આગળ આતરેલો ખૂણો તે ચાપે વર્તુળના બીજા કોઈ પણ ભાગ આગળ, બીજા કોઈ પણ બિંદુ આગળ આતરેલા ખૂણા કરતાં કેવો હોય? બમણો હોય. તો આ 90નો હોય તો આ કેટલાનો હોય? 180 થાય. બરાબર? વ્યાસ હોય એટલે સીધો હોય એટલે આ કેટલો થાય? 180. તો આ ખૂણો કેટલાનો થાય? 90નો થાય. હવે તમે ત્રિકોણ એબીસીમાં ખૂણો બી શોધવાનો છે. બે માપ તો મળી ગયા. ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી બરાબર 180. ક્લિયર? કારણ કે ખૂણો સી શું છે? અર્ધવર્તુળમાંનો ખૂણો છે. એટલે અર્ધવર્તુળમાંનો કોઈ પણ ખૂણો હોય એ હંમેશા 90 અંશ બનાવે. તો એનું માપ કેટલું હતું? 35. બીનું માપ 90 મળી ગયું. એનું માપ 35 છે, બી શોધવાનો છે અને સીનું માપ 90 છે એટલે 180 થાય. ચલો, 90 + 35 એટલે 125 વત્તા ખૂણો બી બરાબર 180. માટે ખૂણો બી બરાબર 180 - 125. જવાબ કેટલો આવશે? 55 અંશ આવે. એ આપણો જવાબ થયો ડી. ક્લિયર? ત્યારબાદ એબી અને સીડી એ પી કેન્દ્રિત વર્તુળની જીવા છે. બરોબર? એબી અને સીડી પી કેન્દ્રિત વર્તુળની જીવા છે. તો લખી દઈએ, આ એબી છે અને આ સીડી છે. સી અને ડી આ પી કેન્દ્રિત વર્તુળ છે. હવે પીએમ અને પીએન, પીમાંથી અનુક્રમે એબી અને સીડીને પર દોરેલા લંબ છે. આ લંબ દોર્યા છે. શું કરે? તો દોરેલા લંબ છે તો એબી 12 હોય, પીએમ કેટલું છે? 8. પીએમ 8 હોય, પીએન 6 સેન્ટીમીટર. તો સીડીનું માપ શોધો, મતલબ આ માપ શોધવાનું છે. ક્લિયર? આ રીતની આકૃતિ થાય. હવે વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને શું કરે? દુભાગે. તો આ માપ 8 હતું તો આ માપ કેટલા? 6 નું થશે. ક્લિયર મિત્રો? હવે લંબ છે એટલે 90 અંશના ખૂણે છેદે એટલે આ ખૂણો કેવો બને? પાયથાગોરસ થયો. પાયથાગોરસનો થયો. ક્લિયર? તો પાયથાગોરસનો પ્રમેય અહીંયા લગાડીએ આપણે. દાખલો થોડોક એ થશે તો જોજો ધ્યાનથી. તો શું થશે? આ કર્ણ છે એટલે કર્ણ કોણ છે? પીબી. તો પીબી સ્ક્વેર બરાબર પીએમ સ્ક્વેર વત્તા બીએમ સ્ક્વેર. પીએમ કેટલું છે? 8. 8નો વર્ગ વત્તા બીએમ કેટલું છે? 6નો વર્ગ એટલે કે 64 + 36 એટલે 100 થાય. પીબી સ્ક્વેર માટે પીબી કેટલું મળશે? બંને બાજુથી વર્ગ 100નું વર્ગમૂળ કેટલું થાય? 10.
એટલે પીબી કેટલા મળશે? 10 મળ્યા. હવે પીબી 10 હોય તો આ એક જ વર્તુળની ત્રિજ્યા થાય પીબી અને પીડી, તો આપણને કેટલું થાય? 10 થાય. હવે દેખો પાછો નીચે અહીંયા કાટકોણ ત્રિકોણ બને છે, બને છે ને એ કાટકોણ ત્રિકોણ. આ 6 છે એમાં આ 10 છે એટલે શું થશે? પાયથાગોરસનો ફરીથી પ્રમેય લાગશે અહીંયા, તો લગાવીએ તો શું થશે કે પીડી સ્ક્વેર બરાબર પીએન સ્ક્વેર વત્તા એનડી સ્ક્વેર. પીડી કેટલું છે? 10 મળ્યું, તો 10નો વર્ગ બરાબર 6નો વર્ગ વત્તા એનડી સ્ક્વેર. 100 બરાબર 36 વત્તા એનડી સ્ક્વેર, માટે એનડી સ્ક્વેર બરાબર 100. 36ને બરાબરની સામે લઈ જાય શું થઈ જાય? -36. 100માંથી 36 જાય એટલે કેટલા વધે? 64. એનડી સ્ક્વેર કેટલું મળ્યું? 64. માટે એનડી કેટલા થશે? બંને બાજુથી વર્ગની નિશાની દૂર કરીએ તો એનડી 8 થયું. હવે વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલું લંબ જીવાને શું કરે? દ્વિભાગે. આ 8 હોય તો આ પણ કેટલું થાય? 8. એટલે સીડીનું માપ શું થશે? 2 ગુણ્યા એનડી થાય, એટલે 2 ગુણ્યા 8 એટલે કેટલું મળે? 16 મળે. તો આપણો જવાબ કેટલો થાય? 16 મળશે અહીંયા. તો આપણો જે ત્રીજો દાખલો છે આ 9માનો, એનો જવાબ કેટલો થશે? 16 આવશે. ઓકે. હવે શું કીધું છે? ઓ કેન્દ્રિત વર્તુળમાં એબી જીવા છે. એક ઓ કેન્દ્રિત વર્તુળ છે એમાં એબી જીવા છે. એબી જીવા છે અને આ વર્તુળે જે ઓ કેન્દ્રિત વર્તુળ છે ને એની એબી જીવા છે. હવે ખૂણો એઓબી કેટલો છે? 60નો છે. તો ઓ એ બી ખાલી જગ્યા ત્રિકોણ છે. આ ત્રિકોણ કેવો છે? તો આપણે એક પ્રમેય હતો. હવે આ બંને વર્તુળની જીવા એટલે બંને ખૂણા સરખા, બંને બાજુઓ સરખી, તેના ખૂણા કેવા થાય? સરખા થાય. તો હવે 180માંથી 60 બાદ કરો એટલે કેટલા વધે? 120. એટલે 3 ખૂણા કેવા થાય? ત્રિકોણને જો આ બે ખૂણા સરખા છે, એક ખૂણાનું માપ 60 છે, 3 ત્રિકોણના 3 ખૂણા કેવા થાય? સરખા થાય. એટલે 180/3 કરો એટલે દરેક ખૂણાનું માપ કેટલું મળે? 60. દરેક ખૂણા સરખા છે તેની બાજુઓ પણ કેવી થાય? સરખી થાય. એટલે કેવું થશે? સમભુજ ત્રિકોણ થશે. કેવું થાય? સમભુજ ત્રિકોણ થાય. પી કેન્દ્રિત વર્તુળની જીવાઓ એબી અને સીડી ના કેન્દ્ર પી થી અંતર અનુક્રમે પીએમ અને પીએન છે. હવે અહીંયા એક વર્તુળ છે એમાં આ બે જીવાઓ છે, બરોબર. આ વર્તુળનું કેન્દ્ર છે અને આ બે જીવાઓ છે. હવે શું કીધું કે પીએમ અને પીએન અંતર છે એબી અને સીડી. જો એબી મોટી હોય, એબી બાજુ કેવી હોય? મોટી હોય, એટલે આ જીવા શું છે? એબી જીવા મોટી છે. તો આપણે અહીંયા દોર્યું હોય ને તો આને કેવી રીતે દોરશું? પહેલા તો નામ આપીએ. આનું નામ છે સીડી. ઓકે. આ વર્તુળનું કેન્દ્ર છે. આનું નામ આપીએ પી એન. હવે વર્તુળની જીવા મોટી કેન્દ્ર નજીક જેમ જેમ જીવા જાય ને એ મોટી થતી જાય. તો આ એ અને બી છે. તો પીએમ શું થાય? જો એબી મોટી જીવા હોય અને સીડી નાની જીવા હોય, નાની જીવા એટલે કે જેમ જેમ જીવા નજીક આવશે ને એમ એમ એની લંબાઈ કેવી થતી જાય? કેન્દ્ર નજીક આવે એમ મોટી થતી જાય. અને જેમ જેમ કેન્દ્રથી દૂર જાય જીવા, બરોબર, આ કેન્દ્રથી જેમ જેમ જીવા દૂર જશે એમ એની લંબાઈ કેવી થશે? નાની થશે. હવે જો એબી જીવા મોટી હોય ને સીડી જીવા નાની હોય તો અહીંયા શું થશે? તો અહીંયા પીએમ પીએન કરતાં કેવું થાય? મોટું થાય. સમજ્યા? જો એબી મોટી જીવા હોય સીડી નાની જીવા હોય તો પીએમ નું માપ છે એ પીએન કરતાં કેવું થાય? નાનું થાય. એટલે પીએમ લેસ ધેન પીએન થશે. સમજી ગયા ને? ઓકે. ચલો હવે ચક્રીય ચતુષ્કોણ એબીસીડીમાં એક ચક્રીય ચતુષ્કોણ એટલે વર્તુળની અંદર હોય. અહીંયા દોરી દઈએ. ચક્રીય ચતુષ્કોણ એબીસીડીમાં નામ આપી દઈએ. આનું નામ એ, બી, સી અને
ડી. ઓકે, એમાં ખૂણો BAC એટલે કે આ ખૂણો 45નો છે. ખૂણો ADB એટલે કે આ ખૂણો કેટલાનો 55નો. તો BAC નું માપ શોધો, ABC નું માપ શોધો, એટલે કે આ ખૂણો શોધો એમ કીધું. હવે દેખો મિત્રો, આ જે ખૂણો છે અને આ ખૂણો એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણાઓ એટલે કેવા થાય? સરખા થાય. તો આનું માપ કેટલું થાય? 45 થાય. અને આ ખૂણો પણ કેટલાનો થયો? 45નો. હવે આ બેનો આસन्न કોણ છે એટલે 55 + 45 એટલે કેટલો થશે મિત્રો? બંનેનો સરવાળો કરીએ તો 100 થાય. હવે ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણાનો સરવાળો કેટલો? 180. તો 180 - 100 કરીએ આપણે તો કેટલો મળે? 80 જવાબ મળે. એટલે આપણો છઠ્ઠા દાખલાનો જવાબ કેટલો થાય મિત્રો? 80 થશે. સમજ્યા ને કેવી રીતે કર્યું? ચક્રીય ચતુષ્કોણ હતું. હવે આ બંને એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણા છે એટલે બંને ખૂણાના માપ કેવા થાય? સરખા થાય. આ 45 તો આ પણ 45. હવે આ બંને આસन्न કોણ છે એટલે આ બંનેનું ટોટલ કરીએ એટલે આખો ખૂણો ADC મળે. એટલે ખૂણો D કેટલાનો થાય? 100નો. ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણાનો માપનો સરવાળો કેટલો? 180. આ 100નો હોય તો 180 માંથી 100 બાદ કરીએ તો આ કેટલા વધે? 80 મળે. તો આપણો જવાબ કેટલો આવશે? C આવશે. ત્યારબાદ ચેપ્ટર 10ના દાખલા જોઈએ. વિકલ્પો. એક ત્રિકોણની બાજુનું માપ 12 સેન્ટીમીટર, 17 સેન્ટીમીટર, 25 સેન્ટીમીટર. જો ત્રિકોણનું ક્ષેત્રફળ 90 સેન્ટીમીટર હોય તો સૌથી મોટા વેધનું માપ ખાલી જગ્યા સેન્ટીમીટર થાય. તો વેધ એટલે શું છે? 1/2 પાયો ગુણ્યા વેધ. બરોબર. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. ક્ષેત્રફળ કેટલું છે? 90. 1/2 લખી દીધા. તો વેધ ક્યારે મોટો થાય? જ્યારે પાયો મોટો હોય ત્યારે. પાયો જેટલો મોટો એટલો વેધ મળશે. તો સૌથી મોટા વેધનું માપ પૂછ્યું છે. તો અહીંયા સૌથી મોટો વેધ કેટલો થશે? 2 × 12 90. 6 ને બરાબરની સામે લઈએ એટલે 6 થાય બરાબર વેધ. એટલે 90 / 6 કરો એટલે કેટલા થાય? 15 × 6 90. એટલે વેધ કેટલો મળે? 15 મળે. તો સૌથી મોટો વેધ કેટલો થાય? 15નો થાય. વારાફરતી તમારે પાયો ચેન્જ કરીને તમે શોધી શકો શોધવો. પણ સૌથી મોટો વેધ ક્યારે મળે? જ્યારે સૌથી નાનો પાયો હોય ત્યારે. ત્રિકોણ ABCમાં AB નું માપ 10 સેન્ટીમીટર, BC નું માપ 16 સેન્ટીમીટર, AC નું માપ 20 સેન્ટીમીટર હોય તો તેની અર્ધ પરિમિતિ કેટલી થાય? તો અર્ધ પરિમિતિનું સૂત્ર શું છે? S = A + B + C / 2 એટલે કે 10 + 16 + 20 / 2. બધાનો સરવાળો કરો એટલે 46 / 2 એટલે કેટલો જવાબ આવે? 23 જવાબ આવે. તો આપણો જવાબ કેટલો થયો? C 23 થયો. ત્રિકોણ ABC સમબાજુ ત્રિકોણ છે અને એની પરિમિતિ 60 સેન્ટીમીટર છે. તો સમબાજુ છે એટલે પરિમિતિ કેટલી છે? 60. તો દરેક બાજુનું માપ શોધવું હોય તો શું થશે? 60 / 3 કરીએ એટલે દરેક બાજુ મળે કેટલી મળે? 20 સેન્ટીમીટરની મળે. ક્લિયર મિત્રો? હવે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? તો કે વર્ગમૂળમાં 3/4 ગુણ્યા બાજુની સ્ક્વેર. એટલે કે વર્ગમૂળમાં 3 ગુણ્યા 20² ભાગ્યા 4. એટલે શું થશે? 20² 400 વર્ગમૂળમાં 3 ભાગ્યા 4 100 થશે. 400 ભાગ્યા 4 એટલે 100. જવાબ કેટલો? 100 વર્ગમૂળમાં 3 જવાબ આવે. એટલે C આપણો જવાબ થશે. ચોથો દાખલો. ત્રિકોણ ABCમાં AB = 13, BC = 14 અને CA = 15 હોય તો એરિયા ABC બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર. આનો મતલબ શું થાય? એરિયાનો મતલબ ક્ષેત્રફળ. બરોબર. તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ કેટલું થાય? પહેલું તો ક્ષેત્રફળ શોધવું હોય તો આમાં જરૂરી શું છે? તો કે અર્ધ પરિમિતિ એટલે કે 13 + 14 + 15 ભાગ્યા 2. સરવાળો કરીએ એટલે કેટલો થાય? 13 + 14 + 15 એટલે 42 ભાગ્યા 2 એટલે જવાબ કેટલો આવે? 21 સેન્ટીમીટર. ક્લિયર? 21 સેન્ટીમીટરના આપણે જોઈએ તો S - A કેટલું થશે? 21 - 13 એટલે 8 વધે. S - B એટલે કે 21 - 14 એટલે કેટલા થશે? 7 વધશે. ને S - C
21 માઇનસ 15 એટલે કેટલા વધે? 6 વધે. હેરોનનું સૂત્ર લગાડીએ તો સૂત્ર શું છે? વર્ગમૂળમાં એસ માઇનસ એ, એસ માઇનસ બી, એસ માઇનસ સી. સૂત્ર લગાડીએ, એમાં લખીએ એસ કેટલા મળેલા? 21, એસ માઇનસ એ 8, એસ માઇનસ બી 7 અને એસ માઇનસ સી 6. માટે અહીંયા જોઈએ 7 તરી 21, 4 દુ 8 ગુણ્યા 7 ગુણ્યા 3 દુ 6. તો દેખો 7 બે વાર થયું એટલે લખી દઈએ 7નો વર્ગ. 3 બે વાર આવ્યું એટલે કે 3નો વર્ગ. ક્લિયર? અને 4 ગુણ્યા આ બે વાર 2 દુ 4 એટલે કે 4નો વર્ગ થશે. એટલે વધ્યું શું? 7 ગુણ્યા 3 ગુણ્યા 4. 7 તરી 21 ને 21 ચોક 84 થાય. જવાબ કેટલો આવે? 84 આવશે. ત્યારબાદ પાંચમો દાખલો જો હેરોનના સૂત્રમાં એ લંબાઈ ધરાવતો સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય? બરોબર, એ લંબાઈ ધરાવે છે એટલે બધા શું થશે? એસ માઇનસ એ થશે. અહીંયા સૂત્ર જોઈએ એસ કૌંસમાં એસ માઇનસ એ, એસ માઇનસ એ, એસ માઇનસ એ એટલે કે વર્ગમૂળમાં એસ ગુણ્યા એસ માઇનસ એનો વર્ગ ગુણ્યા એસ માઇનસ એ થાય. હવે આ વર્ગવાળું છે વર્ગમૂળની બહાર કાઢી નાખીએ તો એકવાર થઈ જાય, વર્ગ અને વર્ગમૂળ જતું રહે. એટલે વર્ગમૂળમાં શું વધ્યું? એસ કૌંસમાં એસ માઇનસ એ વધ્યું. સ્ક્વેર વર્ગ અને વર્ગમૂળની નિશાની દૂર થઈ જાય. સમજ્યા? જો કદાચ ના સમજ પડે તો અહીંયા જોઈ લઈએ આપણે ફરીથી. તો કે અહીંયા શું હતું? એસ કૌંસમાં એસ માઇનસ એ, એસ માઇનસ એનો સ્ક્વેર એટલે કે વર્ગમૂળમાં એસ માઇનસ એસ, વર્ગમૂળમાં એસ ગુણ્યા એસ માઇનસ એ, બીજા વર્ગમૂળમાં એસ માઇનસ એનો સ્ક્વેર. આ સ્ક્વેર અને વર્ગમૂળની નિશાની દૂર થાય એટલે વધ્યું શું? એસ માઇનસ એ અને વર્ગમૂળની અંદર એસ ગુણ્યા એસ માઇનસ એ. તો આવું ક્યાં છે? તો ડી ઓપ્શન આપણો સાચો. ક્લિયર? ત્યારબાદ 1 થી 4 પ્રશ્નમાં જે વિકલ્પમાં છે એમાં છેલ્લો પ્રશ્ન છે એક ત્રિકોણની બાજુનું માપનું પ્રમાણ 3:4:6 છે તથા તેની અર્ધ પરિમિતિ કેટલી છે? 39 સેન્ટીમીટર છે. તો ત્રિકોણની સૌથી મોટી બાજુનું માપ શોધો. તો મિત્રો પહેલા તો લઈએ કે પહેલી અર્ધ પરિમિતિ કેટલી હતી? એસ બરાબર 39 એટલે કે a પ્લસ બી પ્લસ સી ભાગ્યા 2. અર્ધ પરિમિતિ કેટલી મળી? 39. એ બાજુનું માપ કેટલું છે? 3x. બી બાજુનું માપ કેટલું છે? 4x. સી બાજુનું માપ કેટલું છે? 6x ભાગ્યા 2. સરવાળો કરીએ 39 ગુણ્યા 2. આ 2 બરાબરની સામે જાય, ગુણાકારમાં જાય. ચલો 3 + 4 7 અને 7 + 6 એટલે કેટલા થાય? 13 થાય. તો 13x થશે. 13 બરાબરની સામે લઈએ એટલે 39 ગુણ્યા 2 ભાગ્યા 13 થાય બરાબર x. 13 તરી 39 એટલે x બરાબર કેટલા મળે? 6 મળે. હવે જે તમે બાજુ હતી એ બરાબર કેટલા લીધેલા? 3x અને x ની કિંમત કેટલી મળી? 6 એટલે 6 તરી 18. બી બરાબર કેટલા હતા? 4x એટલે 4 ગુણ્યા 6 6 ચોક 24 થાય. સી બરાબર કેટલા છે? 6x એટલે 6 ગુણ્યા 6 એટલે કેટલા થાય? 36 થાય. હવે શું કીધું? સૌથી મોટી બાજુનું માપ તો કેટલું થયું? 36 થયું. તો આપણો જવાબ કેટલો આવશે? ડી 36 આવશે. ક્લિયર મિત્રો? તો અહીંયા આપણે સેક્શન એના પ્રશ્ન 1ના બધા દાખલા પૂર્ણ થાય છે. આભાર મિત્રો.